એક ભાઈએ મને કહ્યું, સુંદર વાત કહી કે આ ભક્તિથી શું થવાનું છે? કઈ ધન સંપત્તિ માલ મિલકત કઈ બધું પ્રાપ્ત નથી થવાનું. ખાલી ભક્તિથી કાંઈ એટલું બધું પ્રાપ્ત નથી થવાનું. જો તમારે પૈસા વાળું બનવું હોય, ગાડી બંગલા, મોટો મોટો બેંક બેલેન્સ ભરવું હોય, તો તમારે કર્મ કરવું પડે, કામ કરવું પડે, તો પૈસા મળે. ભક્તિથી કાંઈ નથી થતું. ભક્તો, મેં ખાસ તેને સમજાવ્યું કે જો તમારા જીવનમાં ભક્તિ હોય ને, એ ભાઈ તું સાંભળ, જો તારા જીવનમાં ભક્તિ હોય ને તો જ તું સફળ થઈશ ગમે તે કાર્યમાં. ભગવાન મહાદેવ છે ને, તે હૃદયમાં બિરાજમાન થઈ જાય છે. જ્યારે તમે નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરો છો, પ્રભાતે અને સંધ્યા સમયે ભગવાન મહાદેવનું નામ સ્મરણ કરો છો, ઓમ નમઃ શિવાય એના જાપ કરો છો, ત્યારે ભગવાન મહાદેવ તમારા હૃદયમાં મનમાં બિરાજમાન થઈ જાય છે. અને જ્યારે ભગવાન આપણા હૃદયમાં અને મનમાં બિરાજમાન થઈ જાય ને, ત્યારે આપણને સારી સદબુદ્ધિ આવે છે. અને સારી સદબુદ્ધિ આવે ત્યારે જ આપણને સફળતા પ્રાપ્ત થાય છે. મેં તેને ખૂબ સારી રીતે સમજાવ્યું કે જો તમારા જીવનમાં ધર્મ નહીં હોય ને ભાઈ, તું સાંભળ, તારા જીવનમાં ધર્મ નહીં હોય ને તો તું ક્યારે સફળ નથી થવાનો. તારી મતિ મારી જશે, ક્યાંક ને ક્યાંક તું ભૂલ ખાઈ જશે. પણ જો તારા જીવનમાં ધર્મ હશે, ભગવાન મહાદેવની ભક્તિ હશે, તો તને કર્મમાં સફળતા મળશે. એટલે ખાસ શિવ ભક્તો, બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે કહેવાનું કે આપણા જીવનમાં હંમેશા ધર્મ હોવો જોઈએ, ભગવાન મહાદેવની આરાધના હોવી જ જોઈએ. તો જ આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. એમ કહેવાય કે ભગવાન મહાદેવ છે ને, તે કઈ રોકડા દેવા નથી આવતા તથાસ્તુ કઈ અને તમને 5 લાખનું બંડલ, 10 લાખના બંડલ દેવા નથી આવતા, સોનાની લગડીઓ દેવા નથી આવતા. ભગવાન મહાદેવ આપણા વિચારોમાં ફેરફાર કરે છે. ભગવાન મહાદેવ આપણા વિચારોમાં ફેરફાર કરે છે, એટલા માટે જ આપણને સફળતાના આપણા દ્વાર ખુલવા મળે છે. જે પણ આપણે કર્મ કરતા હોય તેમાં ગતિ આવવા મળે છે. જો આપણા જીવનમાં ધર્મ ન હોય ને, તો કદાચ હું એમ નથી કહેતો કે તમારા કાર્યમાં, તમારા ધંધામાં પ્રગતિ ન થાય, પણ તો શિવ ભક્તો, જો તમારા જીવનમાં ધર્મ હોય ને તો 100% તમને ગતિ પ્રાપ્ત થશે જ. જો ખાલી કર્મના બળે એમ કહેવાય કે સુખ પ્રાપ્ત થતું હોય, તો કરોડપતિના ઘરે કાંઈ એમ કહેવાય કે કંકાસ ન હોય. ખાસ સાંભળજો, જો કર્મોથી, કામકાજથી સુખ પ્રાપ્ત થતું હોય તો કરોડપતિના ઘરમાં કંકાસ ન હોય. એટલે આપણા જીવનમાં જો ધર્મ હોય ને, તો જીવનમાં દરેક સુખોની આપણને પ્રાપ્તિ થાય છે. એટલે તે ભાઈને મેં ખૂબ સુંદર રીતે સમજાવ્યા અને તેને હસીને કહ્યું કે વાહ બાપુ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે ખૂબ જ સુંદર જ્ઞાન આપ્યું. હવે હું પણ પ્રભાતે અને સંધ્યા સમયે દીવોબત્તી કરીશ, નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરી, શિવ સ્મરણ કરીશ. કામકાજ કરતા પણ મહાદેવનું નામનું રટણ કરીશ. એટલે શિવ ભક્તો, ખાસ દરેક શિવ ભક્તોને એટલું કહેવાનું કે આપણે કર્મ કરીએ, પૈસાવાળા બનીએ, ધનવાન બનીએ, ગાડી બંગલાવાળા બનીએ, પણ આપણા જીવનમાંથી ક્યારેય ધર્મ જવો જ ન જોઈએ. હંમેશા કર્મ કરતું રહેવું જોઈએ. બધા શિવ ભક્તોને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.